પણ જ્યારે તારી આ પરસદામાં તારી સામે સામે હું બેસું છું, તારા આશ્રય અને નિશ્રયમાં હું જ્યારે બેસું છું, ત્યારે મારા રોમાંચ ખડા થઈ જાય છે અને આનું વર્ણન ક્યાંય મળતું નથી। जब जब भी मैं आपकी निश्रा में बैठता हूं, हाजिरी में बैठता हूं, तब तब अंदर से मैं रोमांचित हो जाता हूं। और ये जो अनुभव है इसका मैं कोई वर्णन नहीं कर सकता हूं। शास्त्रों में बहुत पढ़ा हुआ है आपके वर्णन, आपके गुण, लेकिन आपकी हाजिरी एक अलग बात है। हे परमात्मा, मैं आज आपके समक्ष हजरा हजूर आपकी हाजिरी में बैठा हूं। आप बसते हो महाविद्य क्षेत्र में, विचरते हो महाविद्य क्षेत्र में, लेकिन सुबह की जो मेरी विनती थी आपने स्वीकार ली और आपकी हाजिरी मुझे यहाँ अब साक्षात महसूस होना शुरू हो चुका है। हे परमात्मा, बस ऐसी आपकी हाजिरी मात्र परुषण सीमित न हो, मुझे मेरे जीवन में हर हमेश ऐसी हाजिरी मिले, ऐसी निश्रा मिले, ऐसा भाव मिले, ऐसी कृपा करें। शास्त्रों करे रूप वर्णना, प्रभु रूप जोवाना मळे, वाणी तणा सुगुण सुनिया, प्रभु वाणी सुनवाना मळे। ऐश्वर्य गुण ने ज्ञान संपद पेखवा विलसी रह्યું। ऐश्वर्य गुण ने ज्ञान संपद पेखवा विलसी रह्યું। प्रभु ने निरखवा भावनीक्षे पे हृदय तलसी रह्યું। प्रभु ने निरखवा भावनीक्षे पे हृदय तलसी रह्યું। हृदय तलसी रह्યું, मारू हृदय तलसी रह्યું। प्रभु ने निरखवा भावनीक्षे पे हृदय तलसी रह्યું। ज्ञानी नहीं भरते अहीं प्रभु, ज्ञानी नहीं भरते अहीं प्रभु, क्या जई उभो रहूं। ज्ञानी नहीं भरते अहीं प्रभु, क्या जई उभो रहूं। छो ज्ञानी आप रया विदेह, केम करी पहुंची सको। छो ज्ञानी आप रया विदेह,
કેમ કરી પહોંચી શકું। હે પ્રભુ, ભારતમાં હું અહીંયા બેઠો છું, આપ વિદેહમાં બેઠા છો। અને એવો કાળ અહીંયા ચાલી રહ્યો છે, ત્યાં જ્ઞાની મળવા અતિ દુર્લભ છે। એવો કાળ અને એવી ભૂમિ અહીં ભારતની અંદર ચાલી રહી છે। હે પ્રભુ, પણ અત્યારના હું અહીં બેઠા બેઠા આ આપની નિસરણી ઝરણાની જેમ મારા હૃદયની અંદર વહી રહી છે। જ્ઞાનનો ક્ષયોક્ષમ મારી અંદર ઉપસી રહ્યો છે। હે પ્રભુ, અદ્ભુત છે આ તારું સ્વરૂપ, તારી લીલા। બસ આ કાયમ રહે એવું કરજે, આ સાદ મને હંમેશા મળે એવું કરજે। અંબર ઉડતા વિહગ નિરખી અંતરે સળગી રહ્યું। અંબર ઉડતા વિહગ નિરખી અંતરે સળગી રહ્યું। જો પાંખ મળી હોત મુજને તો ભાવ પૂર્તિ કરી શકું। જો પાંખ મળી હોત મુજને તો ભાવ કરી શકું। ભાવ પૂર્તિ કરી શકું પ્રભુ, ભાવ પૂર્તિ કરી શકું। ભાવ પૂર્તિ કરી શકું પ્રભુ, ભાવ પૂર્તિ કરી શકું। હે પ્રભુ, જેમ હું ચંદ્રને રોજ જોઉં છું, તેમ મારા ભાગ્યને હું જોઉં છું। અને રોજ ઝંખના કરું છું કે તારું દર્શન આવી રીતે મને ક્યારે થશે, જેમ રોજ ચંદ્ર મને દર્શન આપે છે। એવી અવસ્થા ક્યારે થશે કે રોજ હું આ ચંદ્રની જેમ તારા દર્શન કરી શકું। બસ એ પળોને હું તળસી રહ્યો છું। અહીં આ પરિસરની અંદર હે પરમાત્મા, જે આ પ્રતિમાની મૂર્તો છે, એના ઓપની અંદર જે ફેરફાર થઈ રહ્યો છે અને વર્તાઈ રહ્યું છે, ખરેખર તું અહીં હાજર છે। કારણ કે સવારના મેં તારા જ્યારે દર્શન કર્યા હતા અને અત્યારના દર્શનમાં બહુ ભેદ છે। જે ઓપ, જે હાસ્ય, જે સ્મિત, જે આનંદ તારા મુખ ઉપર છલકાઈ રહ્યું છે, એ સવારથી અત્યાર સુધી બહુ બદલાયેલું છે।
તું માત્ર મારી સાથે વાતો કરતો હોય એવું લાગે છે, પણ હે પરમાત્મા, માટે મારે આ વાત 8 દિવસ માટેની નથી. મારી આ વાત આખા જીવન અને આવનારા અનંત જીવનની વાત કરું છું. બસ એવું પ્રાપ્ત થાય, તારી નિશ્રા એવી પ્રાપ્ત થાય ને રોજ તારા દર્શન કરું ને રોજ હું આગળ વધું, એવી કૃપા કરજે. ગગને નિરખતો ચંદ્રને તસ ભાગ્યને શંશીરયો. ગગને નિરખતો ચંદ્રને તસ ભાગ્યને શંશીરયો. ભલે રોજ નહીં એકાતરે તવ દર્શના પામી રહ્યો. ભલે રોજ નહીં એકાંતરે તવ દર્શના પામી રહ્યો. છે ધન્ય વિદેનો સમૂહ જે રોજ દર્શન પામતો. છે ધન્ય વિદેનો સમૂહ જે રોજ દર્શન પામતો. તવ દર્શનાર્થી ભક્ત ભરતે હજુએ આંસુ સરતો. તવ દર્શનાથી ભક્ત ભરતે હજુએ આંસુ સરો. નિર્વાણ પામેલા પ્રભુનો, નિર્વાણ પામેલા પ્રભુનો વિરહ તો ખમવો પડે. નિર્વાણ પામેલા પ્રભુનો વિરહ તો ખમવો પડે. હજુ એ થયા નથી પ્રભુ તેનો વિરહ પણ ખમવો પડે. હજુ એ થયા નથી જે પ્રભુ તેનો વિરહ પણ ખમવો પડે. જાણ્યા પ્રભુને જાણ્યા પ્રભુને વિહરતા પણ લોચને દીઠા નહીં. પણ જાણ્યા પ્રભુને વિહરતા ને લોચને દીઠા નહીં. મનમાં હિના સમજાતું મને આ વિરહ કા ખમવો પડે. મનમાં હિના સમજાતો મને આ વિરહ કા ખમવો પડે. 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 આ વિરહ કા ખમવો પડે.